દાહોદ પોલીસને મોટી સફળતા મળી છે। વર્ષ 2022માં જીઆરડી પ્રેમીએ કિશોરીને ભગાડી તરછોડી દેતા સુરતના કપલ દ્વારા કિશોરીને વારાણસી ખાતે લઈ જઈ દેહ વ્યાપારની પ્રવૃત્તિમાં ધકેલી દીધી હતી। 1.5 વર્ષ બાદ કિશોરી તથા આરોપીઓને ઝડપી પાડવામાં પેરોલ ફરલો સ્કોડ દાહોદ તેમજ ચાકલિયા પોલીસને મોટી સફળતા મળી છે। પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ 3/12/2022ના રોજ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા ઝાલોદ જિલ્લાના ચાકલિયા ટીંબીફળામાં રહેતા નિલેશ રસુલભાઈ ચરપોટ લગ્નની લાલચ આપી કિશોરીને ઘરેથી ભગાડી જઈ કિશોરીને સુરત છોડીને નાસી છૂટ્યો હતો, જે બાદમાં રાહુલ નાના ઈસમે કિશોરીને હોટેલ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ યુવતી તથા આનંદસિંહ નામનો પુરુષ કિશોરીને ફોસલાવી સુરતથી ટ્રેન મારફતે વારાણસી ઉત્તર પ્રદેશ લઈ જઈ દેહ વ્યાપારની પ્રવૃત્તિ કરાવી વિરેન્દ્રસિંહ યાદવને સોંપી દીધી હતી। વિરેન્દ્રસિંહ દ્વારા પણ કિશોરીનું શોષણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ બ્યુટી પાર્લરની આડમાં દેહ વ્યાપારનો ધંધો થતો હોય તેવા આકાંક્ષા બ્યુટી પાર્લરમાં કિશોરીને ફરી દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેશે। બ્યુટી પાર્લર ઉત્તર પ્રદેશના મુગલ સરાય રામનગર ખાતે રહેતી આકાંક્ષા નવાબ અલી હુસેન પઠાણનું છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી સુરત તથા મુંબઈ તેમજ અલગ અલગ શહેરોમાં શોધખોળ કરવામાં આવી અને અંતે ભોગ બનનાર કિશોરી સહિત તમામ આરોપીઓને વારાણસી ઉત્તર પ્રદેશ ખાતેથી પેરોલ ફરલો સ્કોડ દાહોદની ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।